જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે આપણે જઈ રહ્યા છીએ ઉજ્જૈન। ઉજ્જૈનની પવિત્ર ધરા પર આવેલું એક એવું સ્થળ જે ભક્તો માત્ર દર્શન માટે જ નહીં પણ આત્માની શાંતિ માટે પણ આવે છે। આ સ્થાન છે ઓમકારેશ્વર મહાદેવનું મંદિર। પરંતુ આજે આપણે વાત કરી રહ્યા છીએ ઉજ્જૈનમાં આવેલી શિપ્રા નદીની। આજે આપણે જાણશું ઉજ્જૈનની જીવનરેખા પવિત્ર પૌરાણિક નદી શિપ્રા નદી વિશે। શિપ્રા નદી જેથી આ પાવન ભૂમિ ઉજ્જૈન પવિત્ર બની છે, જ્યાં ભક્તો દરરોજ સ્નાન કરે છે અને મન, વાણી અને કર્મથી શુદ્ધ મેળવે છે। આ નદી માત્ર નદી નથી, એ છે ભક્તિની ધાર, મોક્ષની ઝરણી, અનાદિકાળનું તપસ્યાનું કેન્દ્ર સ્થળ। શિપ્રા નદીનું ઉદ્ભવ સ્થાન છે મધ્યપ્રદેશના માલવા પ્રદેશમાં આવેલું કુંડાવા ગામ અને પછી તે ઉજ્જૈનના પવિત્ર ઘાટોમાં પસાર થાય છે, જ્યાં સિંહસ્થ કુંભ મેળો યોજાય છે। પુરાણોમાં જણાવ્યું છે જે ભક્ત શિપ્રા નદીમાં સ્નાન કરે છે તે જીવનના પાપોમાંથી મુક્ત થાય છે અને તેને ભૌતિક સાથે આધ્યાત્મિક ઉદ્ધારની પણ અનુભૂતિ થાય છે। શિપ્રા નદીના તટે આવેલા અનેક પવિત્ર તીર્થો રામઘાટ, મહાકાલેશ્વર, ઓમકાલેશ્વર, કાલભૈરવ અને અનેક તપોસ્થળ। સાંજ સમયે જ્યારે શંખ ધ્વનિ દીપમાળાઓ સ્થાને આરતી થાય છે ત્યારે શિપ્રા તટ પર એક એવું અનુભવાય છે કે દેવતાઓ પણ અહીં ઉપસ્થિત છે। વેદો અને પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે શિપ્રા પાવનકારી નદી છે, તે દેવરૂપ છે જેના દર્શન માત્રથી મન શુદ્ધ થાય છે અને આત્માને શાંતિ મળે છે। ચાલો આપણે પણ શ્રદ્ધા અને ભક્તિથી કહીએ જય પવિત્ર શિપ્રા નદી માતા। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ઓમ નમઃ શિવાય।